નમસ્કાર મિત્રો. આજે એક ખૂબ જ સંવેદનશીલ અને હૃદયસ્પર્શી વાર્તા મુઠ્ઠી ઉંચેરો માનવ આપની સમક્ષ રજૂ કરું છું. રજા અને વરસાદનો લાહો લેતા પતિ પત્ની સ્મિતા અને સમીર સવારે બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યા હતા. એટલે સ્મિતા બોલી, કાલે તમે કહેતા હતા ને કે હું મોબાઈલ પર કોની સાથે લાંબી લાંબી વાતો કરું છું? હા તો? અરે સમીર, એ દામિની હતી. ઘણા લાંબા સમય એનો ફોન આવ્યો હતો. એની દીકરી માતંગી હવે ડોક્ટર બની ગઈ છે અને નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન છે, એમાં આપણને આમંત્રણ આપ્યું છે. અરે વાહ, આ તો ગુડ ન્યૂઝ કહેવાય. પણ એનું જીવન ખૂબ સંઘર્ષમાં પસાર થયું. હા સમીર, પણ દામિનીનું જીવન એક આદર્શ પણ બની રહ્યું. એટલે મને કંઈ સમજાયું નહીં. એટલે સ્મિતાએ વાત કરી, સમીર, તમે જાણો છો કે ગાયનેક હોસ્પિટલમાં દામિની નર્સ તરીકે ફરજ બજાવતી હતી ત્યારે એક ઘટના બની હતી. હોસ્પિટલના ગેટ ઉપર એક અજાણી સ્ત્રી પ્રસૂતિની પીડાથી પીડાતી હતી. ત્યાંથી આવતા જતા લોકો એને નજરઅંદાજ કરીને ત્યાંથી પસાર થઈ જતા હતા. દામિની પણ જ્યારે ડ્યુટી પર હોસ્પિટલમાં આવી ત્યારે દામિની પણ એને નજરઅંદાજ કરીને અંદર જતી રહી, પણ એનો અંતરાત્મા એને બહાર આવવા માટે મજબૂર કરી ગયો. દામિની એ અજાણી સ્ત્રી પાસે ગઈ, એની પાસે બેસી, એનું નામ પૂછ્યું, એની આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે, એનો પતિ ક્યાં છે, કોણ છે, આ બધી વિગત જાણી લીધી. એટલે અજાણી સ્ત્રીએ રડતા રડતા કહ્યું, બહેન, મારું નામ રાધા છે. મેં પહેલા ખોળાની દીકરી સાસરિયાવાળાને આપી, પણ એનાથી એવો ખુશ ના થયા. એમને તો પૌત્ર જોઈતો હતો. મારી બીજી પ્રેગ્નન્સી વખતે મારી મરજી વિરુદ્ધ મારા પતિએ મારી સોનોગ્રાફી કરી અને બીજી પ્રેગ્નન્સી વખતે પણ મારા પેટમાં દીકરી છે એવું જાણ્યું એટલે ભડક્યો અને મને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું, પણ હું માની નહીં. એટલે મારા સાસરિયાઓએ અને મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી કે જો તું તારું ધાર્યું જ કરવાની હોય તો આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. એ રાધાની વાત સાંભળીને દામિની ભાવુક થઈ ગઈ. દામિનીએ રાધાના ખભા પર હાથ મૂકીને કહ્યું કે બેન, તારી દીકરી જન્મ લેશે, પણ બેન મારી પાસે પૈસા નથી. અરે રાધા, હવે ચિંતા તારી નથી, એમ કહીને દામિની રાધાનો હાથ પકડીને હોસ્પિટલની અંદર રિસેપ્શન કાઉન્ટર પર લઈ ગઈ અને ત્યાં જઈને કહ્યું કે આને એડમિટ કરવાની પ્રોસેસ શરૂ કરો. સમીર, એ વખતે રાધાનો પગાર માત્ર 15,000 રૂપિયા હતો. એનો પતિ પણ ખાનગી નોકરી કરતો હતો. ખાધે પીધે સુખી હતા, પણ પૈસાદાર તો ન જ કહી શકાય. જ્યારે રિસેપ્શન કાઉન્ટર પરથી કહેવામાં આવ્યું કે મેડમ, તમે તો જાણો જ છો, આપણે હોસ્પિટલનો નિયમ છે કે વગર ડિપોઝિટે આપણે કોઈને પણ એડમિટ નથી કરતા. ને દામિનીની હિંમત તો જુઓ કે એણે પહેરેલી સોનાની બંગડી પોતાના હાથમાંથી ઉતારીને રિસેપ્શન કાઉન્ટર પર મૂકી અને કહ્યું કે આને ડિપોઝિટ પેટે જમા રાખો. મારો એક પગાર હજુ લેવાનો બાકી છે અને બાકીના ટોટલ ખર્ચની પણ વ્યવસ્થા થઈ જશે. રિસેપ્શનિસ્ટે ચેમ્બરમાં જઈને મુખ્ય ડૉક્ટરને આખી ઘટના જણાવી એટલે મુખ્ય ડૉક્ટરે એ અજાણી સ્ત્રી રાધાને એડમિટ કરવાની પરમિશન આપી. પછી ડૉક્ટરે અજાણી સ્ત્રી રાધાનું પ્રાથમિક તપાસ કરી ચેકઅપ કર્યું અને ડૉક્ટરે દામિનીને ચેમ્બરમાં બોલાવીને કહ્યું કે દામિની, નોર્મલ ડિલિવરી નથી, ઓપરેશન કરવું પડે એમ છે. 40,000 જેટલો ખર્ચ થશે, તારી તૈયારી છે? ત્યારે દામિનીએ હસતા હસતા કહ્યું કે સાહેબ, 3 મહિના તમારે ત્યાં વગર પગારે નોકરી કરી હતી એમ સમજી લઈશ. ડૉક્ટર તો 2 મિનિટ દામિની સામે જોઈ રહ્યા, પછી બોલ્યા, પણ દામિની, આ સમયમાં રાધાને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવ્યો નથી, ખૂબ નબળાઈ લાગે છે, ક્રિટિકલ કેસ છે. પણ પછી રાધાના જરૂરી પેપર ઉપર હસ્તાક્ષર સહી કરાવી અને ઓપરેશનની તૈયારી થઈ. અને ઓપરેશન વખતે એવું જ બન્યું કે રાધાની હાલત વધારે નાજુક બની ગઈ. અંતે એણે દીકરીને તો જન્મ આપ્યો, પણ પોતે આ ફાની દુનિયા છોડીને જતી રહી.
સ્મિતાના મુખે આ વાત સાંભળી રહેલો સમીર પણ સ્તબ્ધ થઈ ગયો અને આગળ જાણવાની ઉત્સુકતા સાથે એણે કહ્યું કે પછી શું થયું? એટલે સ્મિતાએ વાત આગળ ચલાવી. સમીર, ડોક્ટર એક દરવાજો બંધ કરે છે ને તો બીજો દરવાજો ખોલી આપે છે. એ દામિની અને એના પતિને લગ્નના 4 વર્ષ થયા હોવા છતાં એમના ઘરે ઘોડિયું નહોતું બંધાયું. એટલે દામિનીના પતિ અને દામિનીની સંમતિ અને ઈચ્છાથી એ બંનેએ આ બાળકીનો કાયદેસરની કાર્યવાહી કરી કબજો લીધો અને બાળકીને દીકરીને દત્તક લઈ લીધી. અરે વાહ, આ તો પિક્ચરની સ્ટોરી જેવું કહેવાય. મતલબ કે આ એ જ દીકરી ડોક્ટર માતંગી છે. હા સમીર, આ એ જ દીકરી માતંગી છે જેને દામિનીએ દત્તક લીધી હતી. સમીર, આગળ સાંભળ કે ડોક્ટરે આખી ઘટના પોતાની નજર સામે જોઈ અને અનુભવી ત્યારે એમને દામિની ઉપર ખૂબ આદરભાવ થયો અને પોતે વિચારવા લાગ્યા કે ઈશ્વરે મારો ભંડાર રૂપિયાથી ભરી દીધો છે, છતાં પણ હું જે ન કરી શક્યો એ આ બોટમ મિડલ ક્લાસ નર્સ દામિનીએ કરી બતાવ્યું. ડોક્ટરે દામિનીને ચેમ્બરમાં બોલાવીને કહ્યું કે દામિની, બેસ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. ડોક્ટરે કહ્યું કે દામિની, આ રાધાના ખર્ચ પેટે હું તારા 3 મહિનાનો પગાર કાપી લઈશ તો તને ઘર ચલાવવામાં તકલીફ નહીં પડે? ત્યારે દામિનીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે સાહેબ, તકલીફ તો પડશે, પણ જે પીડા રાધા રસ્તા પર ભોગવતી હતી એના કરતાં ઓછી હશે. ડોક્ટર 2 મિનિટ તો સ્તબ્ધ બનીને દામિની સામે જોઈ રહ્યા. દામિની આગળ બોલી, સાહેબ, 9 મહિના માના પેટમાં લાતો તો એક માં જ ખાઈ શકે. ઘણા દીકરાઓ પેટમાંથી બહાર આવી મોટા થઈને પણ માને લાતો મારવાની જૂની આદત ભૂલ્યા હોતા નથી. સાહેબ, વિચારો કે 2 mmની પથરી પણ લોકો સહન કરી નથી શકતા, તો 9 મહિના સુધી આ પીડા એક માં કઈ રીતે સહન કરતી હશે? સાહેબ, અંતમાં એટલું જ કહું છું કે જો બીજાનું દુઃખ જોઈને તમારી આંખમાં આંસુ આવી જાય કે તમને અંતરમાં દુઃખ થાય તો સમજવું કે આપણો માનવ જન્મ સાર્થક થયો છે. સાહેબ, મેં મારી માં આ રીતે જ ગુમાવી હતી, એટલે મારી નજર સમક્ષ આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની હું કાળજી રાખું છું અને એના હું પ્રયત્ન કરું છું. સાહેબ, હું સમજુ છું કે આ તમારો ધંધો છે, વ્યવસાય છે. આમ ધર્માદો ખોલવા બેસે તો હોસ્પિટલ બંધ કરવાનો વારો આવે. ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ભૂખ્યો રહે. પણ સાહેબ, જો તમે આશ્રમ કે મંદિરમાં ધર્માદો કરતા હો તો ત્યાં તો ભંડારા ભરાઈ ગયા છે, પણ આવી રકમ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાછળ પ્રત્યક્ષ રીતે ખર્ચીને જુઓ, એનો આનંદ જ કંઈક અનેરો હશે. એમ કહી દામિની 2 હાથ જોડીને ઊભી થઈ. પણ ડોક્ટર બોલ્યા, દામિની, થોડી વાર બેસ. ડોક્ટરે પોતાનું ટેબલનું ખાનું ખોલ્યું અને અંદરથી સોનાની 2 બંગડી કાઢીને ટેબલ પર મૂકીને દામિનીને કહ્યું, આ તારી અમાનત પાછી લઈ જા. દામિની, સત્કર્મના કદી સોદા ન હોય, એની તો વાવણી જ કરવાની હોય. પણ હું વિચારું છું કે તને જે વિચાર આવ્યો એ મને હજુ સુધી કેમ ના આવ્યો? પછી ડોક્ટર હસીને બોલ્યા કે તું એકલી જ પુણ્ય કમાય એ કેમ ચાલે? મારે પણ પુણ્ય કમાવું છે. તે દત્તક લીધેલી દીકરીને ભણાવવા અને લગ્ન સુધીની જવાબદારી હું ઉપાડું છું. આ મારું તને વચન છે. પણ આ વાત તું તારા પતિ અને મારા પૂરતી હમણાં સીમિત રાખજે. અને તને જો વાંધો ના હોય તો આ દીકરીનું નામ માતંગી રાખજે. કારણ કે બચપનમાં મારી બહેન પણ સમયસર પૈસાની વ્યવસ્થા ન થવાને કારણે મૃત્યુ પામી હતી. તારા અને મારા વચ્ચે ભેદ એટલો જ છે કે તે ભૂતકાળને યાદ રાખ્યો અને હું ભૂતકાળ ભૂલી ગયો. પણ આજે આ ઘટનાથી તે મારા અંતરાત્માને જાગૃત કર્યો છે. દામિની ચોધાર આંસુએ રડી પડી. ડોક્ટર પણ પોતાની ભીની આંખ લૂછતા બોલ્યા કે આપણો ગત જન્મના કોઈ ઋણાનું બંધ હશે, આપણે સાથે મળીને સત્કર્મ કરીશું. આખી વાત સાંભળીને સ્મિતાનો પતિ સમીર પણ ભાવુક થઈ ગયો. અરે વાહ, આ તો ગજબ કહેવાય. ખરેખર વ્યક્તિની ઊંચાઈ ફૂટથી નહીં પણ એના વ્યક્તિત્વથી મૂપાતી હોય છે. અને એટલે જ આવી વ્યક્તિને
લોકો મુઠ્ઠી ઊંચેરા માનવ કહે છે. ઊંચાઈ તો ઊંટની પણ હોય છે. મિત્રો, આખી વાત સાંભળીએ ત્યારે રાજ કપૂર સાહેબનો આ ગીત અચૂક યાદ આવી જાય કે કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અસ્તુ, ધન્યવાદ.